નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. હરિયાણામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાત પોલીસના જવાનોના મૃતદેહ વતન લવાયા છે. અમદાવાદમાં ડ્રાઈવર ઘનશ્યામ ભરવાડના અંતિમ સંસ્કાર કરાયા અને 2 પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અપાયું. 26મી માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડીને એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને એક ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. આ ત્રણેય મૃતકના મૃતદેહને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ મૃતદેહોને તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવાયો છે, જ્યારે ખાનગી ડ્રાઈવર અને હોમગાર્ડના મૃતદેહોને પણ CTM અને સિંગરવા તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ડ્રાઈવર ઘનશ્યામભાઈ ભરવાડના અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 પોલીસકર્મીના પણ આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. अपना 26 तारीखे लगभग सवारे 5-5:30 आसरे पंजाब हरियाणा बॉर्डर में डबवाली जिला में अपनी एक गाड़ी जेमें एक PSI था सोलंकी और 3 और जता था तो एनो एक्सिडेंट थयो हतो. अमारी तात्कालिक त्याना SP डबवाली અને ઇન્સ્પેક્ટર જોડે પણ વાત થઈ. એમાં 3 મૃત્યુ પામ્યા હતા અને સબ ઇન્સ્પેક્ટરને થોડી ઈજા હતી અને તાત્કાલિક આપણે ત્યાં વાત કરીને એને એમ્સ બઠિંડા શિફ્ટ કરાયા. અહીંયાથી ACP કુણાલ અને એક સબ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક બાય એર ત્યાં રવાના કર્યા. એની ફેમિલી પણ ત્યાં પહોંચી ગઈ. बहुत ही अफसोसजनक घटना છે અને આજે આપણે અહીંયા હેડક્વાર્ટરમાં ત્રણેયને આપણે શ્રદ્ધાંજલિ આપી છે. હું એ લોકોને જે એના પરિવારને પણ વાત કરી છે. જે કોઈ તકલીફ એ લોકો થાય એની બહુ સંવેદનશીલ આપણે પણ બહુ દુઃખ છે. બસ એટલા જ આપણે કહી શકીએ કે આ લોકોને જે કોઈ મળવાપાત્ર જે હશે એના આપણે તાત્કાલિક પ્રોસેસ કરાવીએ. અને અત્યારે જે સબ ઇન્સ્પેક્ટર છે એના પેરમાં માઇનર ફ્રેક્ચર છે. એને અત્યારે બઠિંડાથી પછી અહીંયા લઈ રહ્યા છીએ.